લોકો જે આવનારા છે એ લોકોને પાણી નથી મળતું પીવાનું પાણી પીવાનું વેચાતું લેવું પડે ને કઈ સામાન લે તો પછી બીજું દુકાન વાળો પાણી આપે ત્યાં લગીને પાણી એ લોકોને મળે નહીં. એટલે પાણી લેવા માટે પેલા દુકાનમાંથી કોઈક સામાન લેવો પડે, પછી સામાન લેવા પડે તો પાણી તો ઓફિસો ખુલે ને, ઓફિસો 11 પછી જ ખુલતી હોય, તો 11 પછી ગમે ત્યારે ભર્યું હોય, પણ એ પહેલા તો અહીંયા 9 વાગે તો ડિમોલેશન ચાલુ હતું. ત્યાં સાહેબ છે ને ખાલી બોલે છે, રસ્તો બી પાકો થયેલો છે, કુવો છે, બોર છે, એ બધું બોલાય છે, પણ અત્યાર સુધી સાહેબ કઈ થયેલું નથી, વિકાસ પણ નથી થયેલો. મતલબમાં કાગળ પર કામ થઈ ગયેલું છે, કાગળ પર કામ થઈ પણ ગ્રાઉન્ડ લેવલ પર કોઈ કામ થયું નથી. કામ નથી સાહેબ થયેલું. પણ એ લોકો- નમસ્કાર, હું ચૌધરી પ્રિયદર્શન, સ્વાગત છે આપનું ખલાસી ન્યૂઝ ચેનલમાં. આજે આપણે કપરાડામાં આવ્યા છે. કપરાડા એટલે ચેરાપુંજી ગુજરાતનું સૌથી વધારે વરસાદ પડતો આપણો આ કપરાડા તાલુકો છે. આપણે જોઈએ આ વખતે કપરાડા તાલુકાના લોકોનો વરસાદ કઈ બાજુ પડી રહ્યો છે, લોકોનો શું મંતવ્ય છે આગામી લોકસભાની ચૂંટણી માટે. તો આપણે એના સ્થાનિક લોકો સાથે વાત કરીએ અને તેમનું મંતવ્ય કે તેમનો વરસાદ કઈ બાજુ વરસી રહ્યો છે, તેમની સમસ્યા શું છે, તેઓ શા કારણે લોકો સાથે સરકાર સાથે ખીજમાં છે, એ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે એક ભાઈ છે, એમનું આપણે પૂછીએ. તમારું નામ ભાઈ? રામાભાઈ, તમારે જે કપરાડામાં છે તે સ્થાનિક સમસ્યામાં તમે શું કહેશો? અમારે તો સમસ્યા તો સાહેબ છે ને પાણીની જ મેન તો સુવિધા. કારણ કે માણસો ઘણા દૂરથી, તાલુકે એટલે ઘણા દૂરથી માણસો આવતા હોય, તો કોઈ જગ્યાએ રસ્તાને મેરે કે હમણાં આ કોઈ જગ્યાએ આમ બસ ડેપો જૂના હતા તો ત્યાં પાણીની સુવિધા એટલે કમસે કમ એક માટલું તો મૂકવા જોઈતો હતો એમ, તો એ પણ નથી. તો યાર તમે બસ સ્ટેશનની વાત કરતા પણ કોઈ બસ સ્ટેશન તો દેખાવામાં આવતું નથી. નહીં નથી. શા કારણે? અહીંયા હતું પણ એ લોકોએ તોડી પાડ્યું, કારણ કે અમે સામે આ બિલ્ડિંગ બાંધી. તો હમણાં આ વર્ષોથી, હમણાં કેટલા વર્ષ થયા, મારે હમણાં 30 વર્ષની ઉંમર થઈ, તો એનાથી આગળ બાંધેલું આ મકાન તો કેટલા 3 લારી હતા ને રે, 3 હતા. તો એમાંથી હમણાં આ માણસો છે ને થાંભલા પાસે નીચે ઉભા નહીં રહી, કારણ કે અહીંયા પતરા ઉપરથી લાખેલા સાયડામાં બેસતા હતા. તો હમણાં હાલમાં તોડી પાડ્યા, તો ત્યાં છે ને હમણાં આપણે તડકામાં ઉભા રહેવું પડે એવું. તો આપણે અહીંયા જે મેં જોયું છે આ બસ સ્ટેશન આજુબાજુમાં કે જીપડા ટ્રેક્સ ઘણી બધી ઉભી છે, તો શું બસની સુવિધા અહીંયા ઓછી છે ખરી? બસની સુવિધા તો હમણાં થોડીક છે, પણ ઓછી તો ઓછી જ છે, કારણ કે માણસો હમણાં આ ગાડી હમણાં ઉભી છે, એક ગાડી હમણાં નીકળી ગઈ ને હમણાં ત્યાં બસ ડેપો પર માણસો જાય ને બસ ડેપો પર જાય એટલે બસ નો ટાઈમ પૂછે કેટલા વાગે, તો બસ હમણાં 4 વાગે આવે, એટલે 4 વાગે તો માણસો સવારનો માણસ આવે તો શું કરે, ત્યાં કેટલોક બેહી ત્યાં કરે, એમ કરીને પછી માણસો અહીંયા આવે ગાડીની શોધમાં. એટલે પછી બસો ઓછી છે, કારણ કે ટાઈમ પર ઘેરે કે ગમે તે જગ્યાએ ટાઈમ પર નહીં પહોંચાય. તો તમારા અહીંયા સ્થાનિક સમસ્યાને લઈને કોઈક નેતા કોઈક આવ્યા છે કે તમે કોઈ સપોર્ટ કરતા એવું કોઈ વ્યક્તિ આવ્યું છે તમારા માટે? નેતા તો સાહેબ હમણાં સુધી અહીંયા નથી આવ્યા. અહીંયા આવતા હોય કોઈ ઓફિસમાં બેસીને એ લોકો વાતો કરીને જતા રહેતા હોય, પણ માણસોની શું તકલીફ છે એ લોકો હજુ સુધી કદાચ બસ ડેપો પર પણ નથી ગયા આવું મને તો લાગે, કારણ કે બસ જ ઓછી છે, એટલે એ લોકો રસ્તામાં આવતા એને રસ્તામાં જતા હોય. કારણ કે હમણાં આ મકાન તોડ્યું તો કમસે કમ અહીંયા નેતા કોઈ આવું જોઈતો હતો, એટલે અમને સમજતે કે અમારી સમસ્યા ઉકેલવા માટે સર આવ્યા સાહેબ એમ, તો અહીંયા કોઈ નથી આવ્યું. આપણી સાથે એક બીજા ભાઈ છે કે તેમને આપણે પૂછીએ કે આ બસ સ્ટેશન જે ડિમોલેશન કરવામાં આવ્યું છે એમના વિશે તેમના પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. આપનું નામ? જસવંતભાઈ ગાયકવાડ. જસવંતભાઈ, આપણે જે આ ડિમોલેશન કરવામાં આવ્યું છે બસ સ્ટેશન, તેના વિશે તમે શું કહેશો? બસ સ્ટેશન ડિમોલેશન કરવામાં આવ્યો ને સાહેબ, એમાં છે ને એ બિલ્ડર લોકો અને અહીંયા સ્થાનિક કર્મચારી લોકો મળીને આ કરેલું એવું લાગે અમને તો. એમાં શું છે કે આમાં જે એ લોકોએ અભિપ્રાય આપેલો, અભિપ્રાયમાં બી સરપંચોની સહી અલગ છે એમાં, અને જે રસીદ ફાડવામાં પેલું શું કે એને પહોંચ ચલણ, એ ચલણમાં બી તલાટીની સહી અલગ છે, હા, સિક્કો અલગ છે. અને એ રીતે એને 7 તારીખે એનું ચલણ ભરવામાં આવ્યું અને એ બપોરે ચલણ ભરવામાં, સવારના 9 વાગ્યાથી આ ડિમોલેશન ચાલુ કરવામાં આવેલું. એના ચલણ કેટલા વાગે ભર્યું? એ ચલણ તો ઓફિસો ખુલે ને, ઓફિસો 11 પછી જ ખુલતી હોય,
તો 11 પછી ગમે ત્યારે ભર્યું હોય, પણ એ પહેલા તો અહીંયા 9 વાગે તો ડિમોલેશન ચાલુ હતું. એટલે મતલબમાં ચલણ ભરવા કે પહેલા ડિમોલેશન નું કામ ચાલુ ડિમોલેશન નું કામ ચાલુ થઈ ગયેલું. તો તમારે જ્યાં બસ સ્ટેશન તોડવામાં આવ્યું છે તેના માટે કોઈ ભૌતિક બીજી સુવિધા, ટેમ્પરરી સુવિધા કોઈ કરવામાં આવી છે ખરી? કઈ નથી કરી. અહીંયા સુવિધા તો શું, ઉલટો અહીંયા બીજા ઝાડવા હતા તે બી કાપી નાખવામાં આવ્યા. એના વિશે બી અમે ઘણી બધી એ કરી, પણ કોઈ જવાબદાર લેતો નથી. કોઈ ફોરેસ્ટ અમારામાં નથી આવતો એમ કે ફોરેસ્ટ અમારે આટલું નજીકમાં જ લાગે એમ કે આટલું નથી લાગતું. અમારે ત્યાં તો 22 મીટર જેવું કઈ આગળ અમે જોયું તો 22 મીટર ની અંદર બધું લાગે ને અહીંયા કે 12 મીટર લાગે એમ કે. તો હવે જે તમે જે કહેતા છે કે આ બધું કોઈ પ્રાથમિક સુવિધા તૈયાર કરવામાં આવી નથી, તો આજુબાજુના ગામડાથી જે તાલુકા પંચાયતમાં કે તાલુકાને લગતા જે કોઈ કામ કરવા આવતા હોય તો એ લોકો માટે, બહેનો લોકો માટે જે પ્રાથમિક સુવિધા કે ટોયલેટ બાથરૂમની હોય એ કરવામાં આવી છે ખરી? અહીંયા કઈ જ નથી સાહેબ. શું વાત કરો, અહીંયા જતા કોઈ આમ સીધા ઉભા ને પેશાબ કરી પડે. બૈરા લોકો આપણે તો ગમે ત્યાં જેન્ટ્સ તો ગમે ત્યાં જઈને શોધ કરે, પણ સમજો કે લેડીઝ ને તો મર્યાદા હોય, ક્યાં જઈને શું કરે. અહીંયા જુઓ ત્યાંથી ત્યાં સુધી તો પાછો કોઈ જગ્યાએ કોઈ સુવિધા નથી. એવો પ્રોબ્લેમ છે કે અહીંયા કહેવા જેવું પણ અહીંયા જયારે ઇલેક્શન માં વાત કરવા જઈએ શું કરીએ. અહીંયા એટલી અગવડ છે. ત્યાં એક ટોયલેટ હતું તે તોડી નાખેલું, ત્યાં સમૂહ કૂવો હતો તે બી પૂરી નાખેલો. આ કૂવો જે અહીંયા પાણી જતું ને આપણે દવાખાનામાં, હા એ કૂવો બી પૂરી નાખવામાં આવ્યો. ત્યાં બોર છે પંચાયત એ બી એ લોકો યુઝ કરે. અને શૌચાલય તોડી નાખવામાં આવ્યું. ત્યાર પછી અહીંયા જો અહીંયા બધા બસ સ્ટેશન હતા આ બી તોડી નાખવામાં આવ્યા. પછી આ તો આરસીસી હતું સામે મસ્ત. તો ગુજરાતમાં સૌથી વધારે કપરાડામાં વરસાદ પડતો હોય છે અને કપરાડા અને ગુજરાતનું ચેરાપુંજી તરીકે કહેવામાં આવે છે. ગામડામાં આપણે જતા હોય છે, કોઈ બી ના ઘરે જતા હોઈએ આપણે, ત્યારે ગામડા લોકો આપણને, ગામડાવાળા માણસો આપણને પાણી બદલે પાણી પીવો, પાણી પીવાનું છે આપણને પહેલા પૂછતા હોય. તો ગામડાવાળા જયારે કપરાડામાં આવતા હોય ત્યારે એમના માટે પાણીની કોઈ સુવિધા ખરી પીવા માટે? અહીંયા જુઓ સાહેબ સામે દેખાય છે. અહીંયા સામે અમારે બી અહીંથી કોઈ વાર સામે ઘેરથી લાવી પૂરું થાય, જો દુકાનમાંથી લઈને પીવું પડે. આજ લગી આટલા વર્ષો થયા અહીંયા નેતા લોકો, એક બી નેતા લોકોનો, આ જીતુભાઈ કેટલા વર્ષો થયા અહીંયા, એને એક બી એમ જો ટાંકી બાકી કઈ મૂકેલી દેખાય, એના નામનું કઈ બી દેખાય અહીંયા એક સામાન્ય અહીંયા બોર્ડ બી આ દેખાય. કદાચ તાલુકામાં હોય, કોઈ ગામડામાં કદાચ કોઈ જગ્યાએ, પણ મેન તાલુકો છે અહીંયા એક બી એનો બાકડો બી નથી દેખાતો કે ધારાસભ્ય ફંડ માંથી આ બેસવા માટે બાકડો બી હોય ને તો તમને કેવું જાઓ કદાચ ઓફિસોમાં હોઈ શકે જ્યાં એ લોકો આવીને બેસતા હોય ત્યાં, બાકી એના શું અહીંયા નથી. હમણાં હાલમાં જ આપણે લોકસભાની ચૂંટણી આવી રહેલી છે. આપણા 10 વર્ષથી સાંસદ છે પટેલ સાહેબ, તો એવો કોઈક વાર તમારી સમસ્યા સાંભળી છે કે તમારી સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો છે? કોઈ વખત કોઈની મુલાકાત બી અમને તો ઓળખતા બી નહીં હોય, એ નથી ઓળખતા. કદાચ મેન સરપંચને ઓળખતા હોય, એને લગતા વખતા માણસોને જ ઓળખતા હોય. અહીંયા ભાગ્ય જ કોઈ હજુ સુધી એની મુલાકાત અહીંયા નથી જોઈ. અમારે જનરલ કે કોઈના પ્રજા જોડે મુલાકાત કરતા હજુ સુધી નથી જોયા અમે. એટલે તમારે કેવું છે કે મત લેવા માટે આવે છે પણ આમ સમસ્યા સાંભળવા માટે નથી? મત લેવા માટે તો હર કોઈ આવે, સમસ્યા સાંભળવા માટે કોઈ નથી. હા, આ છે કપરાડાની જનતા, કપરાડાના લોકો, કે તેઓને કેવું છે કે વરસાદ તો ભરપૂર પડે છે પણ એ સમસ્યાનો પણ વરસાદ એટલો જ છે કે જેટલી વરસાદ પડશે તેનાથી વધારે સમસ્યા છે. આપણી સાથે એક બીજા ભાઈ પણ છે, તેમનો આપણે લેવાનો પ્રયત્ન કરીશું કે તેઓ લોકસભાની ચૂંટણી વિશે શું કહેવા માંગે છે. આવનારી લોકસભા વિશે તમે શું કહેવા માંગો છો? તમારી લોકસભા માટે તો હવે સાહેબ કહેવા જેવું આ જસવંત સાહેબે, ગાયકવાડ સાહેબે કીધું એ વાત સાચી છે કે હવે તમે તમારી નજરમાં તમે જોયું જ છે કે અહીંયા કઈ સુવિધા જેવી હજુ સુધી કેટલા વર્ષો થયા. હવે મેક્સિમમ મેં કે મારી ઉંમર 39 જેવી ચાલે, ત્યાં લગીને પાણીની કોઈ સુવિધા નથી. એક આપણે ત્યાં ટોયલેટ બાથરૂમ આપણે હતું પેલું વ્યક્તિ પાણી માટેનું, એ બી તો આ લોકોએ તોડી કાઢ્યું, બિલ્ડર લોકોએ. એના પર કોઈ ધ્યાન નથી આપતું. આ બસ સ્ટેશનમાં લોકો છોકરા અભ્યાસ કરતા જાય કે કોઈ બી જનરલ લોકો આવીને એનામાં બેસતા સાઈડે, એ બી તોડી પાડ્યું. એના પર કઈ અમે થોડું પેલું કર્યું વચ્ચે તો તેમાં કોઈ કશું નથી. મતલબ અહીંયા કોઈ ધ્યાન આપવાનો માણસ નથી. આજે દવાખાનાની પરિસ્થિતિ તમને ગાયકવાડ સાહેબે કીધું તેવું, ત્યાં હવે ટોયલેટમાં પાણી કદાચ તો મહિલું તો ઠીક, તો ઉપાધિનું કામ છે એવું છે. તમારા વિસ્તારમાં પાણીની સમસ્યા ખરી પીવાની પાણી માટે? અમારે ગામમાં જ મળી જાય, પણ આ રસ્તા બાજુ જે લોકો આવતા હોય, અવર જવર કરતા હોય, એ લોકોને પાણી ને અમારે એટલે ગામડામાં મળે, અઠવાડિયામાં બે વાર મળે પાણી. અહીંયા જે છે આ રસ્તા પર એ મેન અહીંયા લોકો જે આવનારા છે એ લોકોને પાણી નથી મળતું પીવાનું પાણી વેચાતું લેવું પડે ને કઈ સામાન લે તો પછી બીજું દુકાન વાળો પાણી આપે, ત્યાં લગીને પાણી એ લોકોને મળે નહીં. એટલે પાણી લેવા માટે પેલા દુકાનમાંથી કોઈ સામાન લેવો પડે, પછી પાણી લેવા પડે તો પાણી આપે એ લોકો. સામાન લીધા વગર પાણી નથી આપતા? પાણી નથી આપતા કોઈ. વેચાતું આપે ખરા? વેચાતું બોટલ આપે ને. હવે 20 લીટર બોટલ આવે એ તો લઈ લે, 10-20 રૂપિયાની મળે, એ લોકો વેચાતું લઈને પીએ છે.
એટલે આ કપરાડાની પરિસ્થિતિ એવી છે. કપરાડાની પરિસ્થિતિમાં આપણે જોઈએ તો વરસાદ તો જેટલું પ્રમાણ છે એટલું જ પ્રમાણ અહીંયા સ્થાનિક સમસ્યા પણ છે. પાણી પીવા માટે પણ લોકોને તકલીફ છે, વોશરૂમ જવા માટે પણ તકલીફ છે, ગામડામાંથી આવતા લોકો માટે બસ માટે મુસાફરી કરવા માટે તકલીફ છે, જેથી કરીને તેઓ બસની સુવિધા ઓછી હોવાને કારણે તેઓ પ્રાઇવેટ વાહનોમાં મુસાફરી કરીને ઘરે રવાના થતા હોય છે. કપરાડા તાલુકો છે ને મારું નામ મોનુભાઈ લક્ષ્મણભાઈ ગટકા ને કપરાડા આ ગામ કપરાડા ગામની અંદર ઊંડાણ વિસ્તારની અંદર સર વિકાસ જે અમુક ટકા સરપંચ લોકો છે એ વિકાસ બતાવતા છે, પણ ખરેખર સાહેબ ઊંડાણ વિસ્તારની અંદર અમુક ટકા વિકાસ બી નથી મળે ને પાણીની સુવિધા પણ નથી મળતી ને રસ્તો પણ નથી મળતો. ખરેખર અમારા મુરગામ ફળિયું છે એ મુરગામ ફળિયાની અંદર અમારું સાલ દહાડ ફળિયું છે તે સાલ દહાડ ફળિયાની અંદર જરાકે 1947ની અંદર દેશ આપણો આઝાદ થયેલો અત્યાર સુધી સાહેબ કંઈ પણ વિકાસ થતો નથી ને કંઈ પણ થયેલું નથી અત્યાર સુધીમાં. તો સાહેબ ખરેખર જ્યારે માણસ બીમાર પડે ત્યારે અમે ચારપાઈ કરીને સાહેબ અમે અહીંયા આ સરકારી દવાખાનામાં અમે અહીંયા લાવે ને જ્યારે 108 પર ફોન કરે તો રસ્તોનો કંઈ વિકાસ નથી, એટલે સાહેબ ત્યાં એમ્બ્યુલન્સ પણ નથી આવતી. 108 આવે તે ડાયરેક્ટ ઘર સુધી આવશે કે નથી ના આવતી? ના ના આવે જ ના. એમ્બ્યુલન્સ સુધી તમે કેમક લઈ જાવ? એ ચારપાઈ કરીને સાહેબ અમે લઈ આવીએ અહીંયા. 4 પાઇપ. હા. તો મોદી સાહેબ તો કહે છે કે આપણા ગુજરાતમાં સંપૂર્ણ વિકાસ થઈ ગયો છે, ગામડે ગામ નળથી ઘર સુધી નળ સે જલ પહોંચ ગયા છે, મહિલાઓને ગેસનો બાટલો મળી ગયેલો છે. ના ના સાહેબ, આ અસ્ટોલ યોજના જે આવેલી છે એ પણ પાણી અમારે ત્યાં નથી આવતું કે રસ્તો નથી આવતો કે અત્યાર સુધી સાહેબ રસ્તો નથી તો બોર બી ક્યાંથી બનવાના. ને જ્યારે આ કપરાડા ફળિયું ગામ ને મુરગામ ફળિયું ને સાલદહાડ અમારું ગામ છે નીચલું ફળિયું છે, તો ત્યાં સાહેબ છે ને ખાલી બોલે છે રસ્તો બી પાકો થયેલો છે, કૂવો છે, બોર છે, એ બધું બોલાય છે, પણ અત્યાર સુધી સાહેબ કંઈ થયેલું નથી, વિકાસ પણ નથી થયેલો. મતલબમાં કાગળ પર કામ થઈ ગયેલું છે, કાગળ પર કામ થઈ પણ ગ્રાઉન્ડ લેવલ પર કોઈ કામ થયું નથી. કામ નથી સાહેબ થયેલું. પણ એટલું તો ભાજપ સરકાર તો એવું કહે છે કે આપણા તાલુકામાં સંપૂર્ણ વિકાસ થઈ ગયેલો છે, કે લોકોને ભૌતિક જરૂરિયાત છે કે બેઝિક જરૂરિયાત છે, પ્રાથમિક સુવિધા છે તે બધી મળી રહી છે. ના ના સાહેબ, એ બધું ખોટું બોલતા છે. એ ખરેખર ખાલી જ્યાં સુધી ગાડી જાય છે ત્યાં સુધી એ લોકો જોવે છે ને ઊંડાણ વિસ્તારની અંદર એ લોકો કંઈ જોતા નથી, એ ખાલી ઉપર જોવે. પ્રધાનમંત્રી આવાસ યોજના તમને મળ્યા છે ખરો? ના ના, અત્યાર સુધી કંઈ નથી મળ્યું. ઇન્દિરા આવાસ એ બી કંઈ નથી મળ્યું. કંઈ નથી મળ્યું. કંઈ નથી. તમને હજુ સરકાર પાસેથી શું અપેક્ષા છે? અમારી સરકાર પાસેથી અપેક્ષા એવી છે કે ખરેખર આદિવાસી પ્રજાની અંદર જો સરકાર જો કંઈ પણ આપે વિકાસ માટે તો અમે તૈયાર છે, પણ અત્યાર સુધી કંઈ વિકાસ નથી થતો તો પછી અમારી પાસે તો શું અપેક્ષા રહી? તો હવે પછી તમે કોંગ્રેસને આપશો કે આમ આદમીને આપશો કે ભાજપને આપશો? એ તો સાહેબ અમારી મત અમે વિચાર કરીશું ને પછી અમે આગળ વધીશું. આ છેલ્લા 10 વર્ષથી આપણા સાંસદ ભાજપના છે, એવો કોઈક વાર તમારી સમસ્યા સાંભળી છે ખરી? ના 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 નથી સાંભળી. ના ના. અનંત પટેલ કોઈ વાર આ વિસ્તારમાં આવ્યા છે ખરા? આવ્યા. ધવલ પટેલ કોઈ વાર આવ્યા છે ખરા? એ તો નહીં આવેલા. નથી આવ્યા. તો અનંત પટેલ શા કારણ નથી આવ્યા છે? એ આનંદ પટેલ આવેલો હતા, પણ ત્યારે સાહેબ મને ખાલી જાણકારી આપી કે આનંદ પટેલ આવેલો છે, પણ ત્યારે જરાક મેં કામમાં આવતો, પણ મેં જાણકારી સાંભળી તો આનંદ પટેલ આવેલો હતા એમ મને કીધું. કહેવાનું એટલું છે કે બધા બોલ કર્યા કરે છે, એવું કરે તેવું કરે, પણ ખરેખર વસ્તુ એવું છે કે ઊંડાણ વિસ્તારની અંદર કોઈ વિકાસ થયેલો નથી. આ જે કપરાડાના સ્થાનિક લોકો છે તેમને કેવું છે કે ખાલી કાગળિયા પર કામ થયા છે, ગ્રાઉન્ડ લેવલ પર કોઈ કામ થયા નથી. શું કેવું છે? રસ પીતા છે કપરાડાનો વરસાદ અને તે વરસાદનો પાકેલી શેરડીનો રસ પીતા છે, તેમને શું કેવું છે? મારે તો કઈ નથી કેવું, જે આવે તે ભાજપ ને કોંગ્રેસ બધું સરખું જ છે. સરખું જ છે. સરખું જ છે. કામ કોણ કરે એવું લાગશે તમને? એ તો ભાજપે તો કામ કરેલું જ છે. ભાજપે કામ કરેલું છે. કામ કરેલું જ છે. તમારે અહીંયા પાણી નળથી જલથી યોજનાનું પાણી તમારે ઘરે પહોંચે ખરું? છે આવે છે પાણી તો આવેલું છે. આવેલું. કાયમ આવે છે? કાયમ તો ને અઠવાડિયામાં 2 વખત આવતું છે. અઠવાડિયામાં 2 વખત આવે. એ પાણી અઠવાડિયામાં 2 વખત આવે તમારે આખું અઠવાડિયું પાણી ચાલી જાય ખરું? ચાલવાનું તો નહીં ચાલે, પણ ખાવા પીવાનું જેવું ચાલતું છે એમ. ખાવા પીવાનું ચાલે. બરાબર. તો આ છે કપરાડાની જનતા કે તેમને આપણી સાથે બીજા ભાઈ પણ છે કે તેઓ અહીં વ્યવસાય કરે છે, રસનું લારી ચલાવે છે, અને તેમના પાસેથી આપણે જાણવા કરીએ કે તમારી સમસ્યા શું છે. તમે કપરાડામાં અહીંથી કેટલા સમયથી કામ કરો છો?
મને 30-35 વર્ષ થઈ 30-35 વર્ષ થઈ ગયા. તો તમને કોઈ અત્યાર સુધીમાં તમને લાગે કે કોઈક સમસ્યા હોય તેવી આ જગ્યા પર કામ કરતા હોય તેનાથી? સમસ્યા તો હું અમારે આગળ અહીંયા દુકાનો છે, એ દુકાન બધી તોડી નાખી. અત્યારે રોડ પર અમે આવેલા છે. બેરોજગાર થવાથી બચવા સારું સારી સરકાર બને એનો પ્રયાસ કરીએ. બીજું તો શું બીજું તો હા, હા. મતલબમાં તમારે અમારે કે અહીંયાથી ઉઠીને જવા પડે એ રીતના કોઈ કામ કરે એ લોકોને સપોર્ટ કરું. બરાબર. આ આપણા ભાઈ છે, તેમની સમસ્યા એ છે કે અહીંયા જેમની દુકાન હતી તે તોડી પાડવામાં આવી હતી ને તેઓ આજે રોડ પર આવી ના જાય એના માટે એ લોકો અહીંયા ટેમ્પરરી દુકાન ચાલુ કરી છે ને એમની એટલી રજૂઆત છે કે અમારી આ સમસ્યાનો નિકાલ કરે એ અમારા માટે ઉત્તમ હશે.